તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે વેરાવળમાં કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે। જી હા, વેરાવળની આ ઘટના કે જ્યાં કરંટ લાગતા 3ના મોત નીપજ્યા। મોમાઈ માતાજીના ભંડારા સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। વરસાદ થતા શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના બની છે। ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું। ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વેરાવળની આ ઘટના કે જ્યાં કરંટ લાગતા 3 લોકોના મોત નીપજ્યા છે। માતાજીના ભંડારા સમયે આ ઘટના બની છે। તો મોમાઈ માતાજીનો ભંડારો હતો એ વખતે આ ઘટના સર્જાઈ। વરસાદ વરસતા શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના બની। ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારે આ ઘટના સર્જાઈ। ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। વેરાવળની આ ઘટના કે જ્યાં મોમાઈ માતાના ભંડારા સમયે આ ઘટના બની। ચાલુ વરસાદે શોર્ટ સર્કિટના કારણે 3 લોકોને કરંટ લાગ્યા। ત્રણેયના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। તો 3 લોકોના મોત થતા પરિવારમાં પણ માતમનો માહોલ છવાયો। ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું ત્યારે આ ઘટના સર્જાઈ છે। વેરાવળની આ ઘટના કે જ્યાં મોમાઈ માતાજીનો ભંડારો ચાલી રહ્યો હતો અને ભંડારામાં આ ઘટના બની છે। વરસાદ થતા શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ। ઇલેક્ટ્રિક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારે આ ઘટના બનવા પામી છે। ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે। આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। વેરાવળમાં કરંટ લાગતા 3 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે। માતાજીના ભંડારામાં દુર્ઘટના સર્જાઈ। આ પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ છે। ફિલહાલ 3 લોકોના મોત થયા છે અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો ગીર સોમનાથના વેરાવળમાં આ દુર્ઘટના સર્જાઈ। મોમાઈ માતાજીના ભંડારામાં કરંટ લાગતા આ ઘટના બની છે। ઇલેક્ટ્રિક પેનલના બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું ત્યારે આ ઘટના બનવા પામી છે। ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે। કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે।